નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે પણ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે। શું તમને ખબર છે 2026ના પહેલા હપ્તાની તારીખ નક્કી થઈ ગઈ છે? અને મિત્રો સૌથી મોટી વાત, હવે પરિવારના કયા સભ્યોને અલગથી 2000 રૂપિયા મળશે તેની નવી ગાઈડલાઈન પણ આવી ગઈ છે। મિત્રો, જો તમારા પુત્રના લગ્ન થઈ ગયા છે તો શું તેને પણ 6000 રૂપિયા મળશે? આ સવાલનો જવાબ આજે હું તમને પુરાવા સાથે આપીશ, એટલે કે વિડીયોને અધૂરો ન મૂકતા, કારણ કે એક નાની ભૂલ તમારા 2000 રૂપિયા અટકાવી શકે છે। તો ચાલો મિત્રો, સૌપ્રથમ તો આપણે જોઈએ। મિત્રો, પહેલાં એ સમજી લઈએ કે 2025માં ક્યારે પૈસા આવ્યા હતા। તો મિત્રો, 2025માં પહેલો હપ્તો ફેબ્રુઆરીમાં, બીજો હપ્તો ઓગસ્ટમાં અને ત્રીજો હપ્તો નવેમ્બરમાં તમારા ખાતામાં જમા થયો હતો। સરકાર આ જ પેટર્ન મુજબ દર 4 મહિને ખેડૂતોને મદદ કરે છે। મિત્રો, હવે વાત કરીએ તમારા કામની। 22મો હપ્તો ક્યારે આવશે? તો મિત્રો, સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર જાન્યુઆરી 2026થી માર્ચ 2026ની વચ્ચે ગમે ત્યારે હપ્તો જાહેર કરી શકે છે। મિત્રો, જો આપણે જૂની પેટર્ન જોઈએ તો ફેબ્રુઆરી 2026માં તમારા ખાતામાં ટિંગ કરીને મેસેજ આવી જશે। જોકે સત્તાવાર તારીખ માટે તમારે હજુ રાહ જોવી પડશે। અને મિત્રો, જ્યારે સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે, આપણે વિડીયો બનાવી અને તમને માહિતી આપી દેશું। મિત્રો, હવે એ પ્રશ્ન જે તમે વારંવાર પૂછો છો, શું મારા પરણેલા પુત્રને અલગથી લાભ મળશે? તો મિત્રો, આનો સીધો જવાબ છે હા, પણ એક શરત છે। નિયમ મુજબ જે ખેડૂતોના ખાતે ખેતીલાયક જમીન છે તે દરેક આ યોજના માટે પાત્ર છે। જો તમારા પુત્રના લગ્ન થઈ ગયા છે અને તેના નામે અલગ જમીન છે, એટલે કે રેવન્યુ રેકોર્ડમાં તેનું નામ બોલે છે, તો તે પણ પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભરી શકે છે અને વર્ષના 6000 રૂપિયા મેળવી શકે છે। માત્ર પુત્ર જ નહીં, જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારો આનો લાભ લઈ શકે છે। મિત્રો, જો તમને હજી સુધી 21મા હપ્તાનો લાભ મળ્યો નથી તો તરત જ વેબસાઇટ પર જઈને કિસાન ઈ મિત્ર ચેટબોટની મદદ લો। ત્યાં તમારો આધાર નંબર નાખીને ચેક કરો કે ક્યાંક ભૂલ તો નથી ને। જો ઈ-કેવાયસી બાકી હશે તો હપ્તો અટકી શકે છે। તો ખેડૂત મિત્રો, તૈયાર થઈ જાઓ 22મા હપ્તા માટે। આ માહિતી તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, જેથી બીજા ખેડૂત ભાઈઓને પણ ખબર પડે। અને હા, તમને 21મો હપ્તો મળ્યો હતો કે નથી મળ્યો તે નીચે કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન।